તો સાબરકાંઠાના તલોદ તાલુકામાં આવેલ રણાસણ ગામે એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મકાન માલિકે કોઈ પણ પ્રકારની લોન લીધી ન હોવા છતાં પોતાના જ મકાનની સીલ વાગતા પરિવારને રોડ ઉપર આવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। સાબરકાંઠાના તલોદના રણાસણ ગામનો આ કિસ્સો છે। છેલ્લા 40 વર્ષથી પોતાના જ મકાનમાં રહેતા ગૃહસ્થાનના ઘરે ખાનગી બેંક દ્વારા લોન ના ભરવાના પગલે મકાનને સીલ ભરાતા ભારે વિમાસણ સર્જાય છે। જોકે ફાઇનાન્શિયલ બેંક દ્વારા બાકી લેણું ન ભરાતા મકાનને સીલ મારી દેવાયું છે। ત્યારે મહત્વની વાત તો એ છે કે મકાન માલિકે 1988 થી આજ દિન સુધી કોઈ પણ બેંકની લોન લીધી જ નથી, છતાં બેંકના અધિકારી દ્વારા પોલીસની હાજરીમાં સીલ ભરાયું। ત્યારે પરિવારે એક તરફ કોઈ લોન ન લીધી હોવાના દાવો કરી રહ્યા છે અને પોતે લોન ન લીધી હોવા છતાં ઘરને સીલ કરી દેવાની આક્ષેપ કરી દીધો છે। ત્યારે સત્યતા શું છે તે તપાસ બાદ જ સામે આવશે। ચોંકાવનારો કિસ્સો કહી શકાય, કારણ કે એક તરફ પરિવાર કહી રહ્યો છે કે તેમણે લોન નથી લીધી અને બીજી તરફ બેંક સીલ મારી રહ્યું છે, અને એ પણ પોલીસની હાજરીમાં। ત્યારે આ સમગ્ર બાબતે તપાસ થઈ રહી છે। ઊંડાણપૂર્વક તપાસ બાદ સાચું તથ્ય બહાર આવશે। બેંક કોર્ટના ઓર્ડરથી બેંકના કર્મચારીઓ જે અહીંયા આવ્યા છે અમારી મિલકત ઉપર સીલ મારવા માટે, તો અમે આવી કોઈ લોન લીધી નથી અને એમના પ્રતિકારમાં નથી લીધી, એના એવિડન્સ બી અમને એમના જોડે રજૂ કર્યા છે। આ જે મિલકત છે એમના ટોટલ ડોક્યુમેન્ટ અમારી જોડે છે, 7 વાર 52-53ના ઉતારા અને જે ડોક્યુમેન્ટો આ પ્રોપર્ટીના જોઈએ એ બધા અમારી જોડે એવિડન્સ છે અને એ બધા અમે રજૂ કર્યા। રજૂ કરવા છતાં આ લોકોએ અમારી કોઈ વાત સાંભળી નથી અને એમના જો હુકમીથી અને દાદાગીરીથી એમને આ સીલ માર્યું છે અને અમે અત્યારે એકદમ ગરબાર વગરના થઈ ગયા છીએ અને અત્યારે અમે બારે રોડ ઉપર અમે આવી ગયા છીએ। આના માટે કોર્ટે કે જે બી આના લાગતા વળગતા હોય એમને આમની ઊંડી તપાસ કરવી જોઈએ અને જે ખોટા ડોક્યુમેન્ટો જેમને બનાવ્યા છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। દસ્તાવેજ પર મારા નામનો હોય, મિલકતે બધી મારી જ છે અને સીલ માર્યાવાળા કોર્ટમાંથી આવ્યા, મેં એને બતાવ્યા મારા કાગળિયા બધા અસલ કાગળિયા બતાવ્યા, તો એ લોકોએ માન્યું નહીં અને સીલ કર્યું। ખોટું તો આપણે ખ્યાલ ન આવે ને સાહેબ, ખોટા પુરાવા ઊભા કરીને આ લોકોએ કર્યું। કેવી રીતે લોન બેંકમાં લોન લીધી હશે? એ તો હવે ખોટા આધાર ઊભા કરીને બેંક પાર્ટી ના હોય તો પછી મારે એવું તો થોડી કે પ્રોપર્ટીનો માલિક જ અલગ છે। પણ મારા સાહેબ મને કોર્ટના મારા કાગળ પ્રમાણે તો એ જે રજૂ કર્યું છે એ પ્રમાણે જ કોર્ટનો ઓર્ડર થયો છે ને એ પ્રમાણે જ અમે લઈએ। તો આપ સાહેબ હવે જે પણ સવાલ મને કરો એના કરતાં તમે આરટીઆઈ કરીને આ જે પણ ડોક્યુમેન્ટ તમને જોઈતા હોય તે તમને કોર્ટમાં મળી જાય। આની વિશે હું તમને કંઈ કહી નહીં શકું। બેંક કોર્ટના